સાહેબ આ GSPL ની જે ગેસ પાઇપલાઇન નીકળે છે, આમ તો અમે તે દિવસે એને કહ્યું હતું કે તમે હાજર થઈજો કલેક્ટર સાહેબને ત્યાં, ખબર નહીં નથી અત્યારે આવ્યા. સાહેબ 2006 માં જાહેરનામું પહેલું આવ્યું છે, ત્યાર પછી સરકાર ભૂલી ગઈ હતી, કોઈ જાહેરનામું જ ન આવ્યું. પછી 2022 માં ફરીથી 3-1 નું જાહેરનામું કર્યું, પાછું 23 માં 6-1 નું જાહેરનામું કર્યું, 25 માં પાછું એક જાહેરનામું કર્યું. એટલે જે જાહેરનામા ટોટલ 4 જાહેરનામા થયા છે સાહેબ. આ જાહેરનામામાં આજની તારીખમાં જેટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન ગેસ પાઇપલાઇન નીકળે છે એમાંથી 30% ખેડૂતોના આજની તારીખમાં આ 4 જાહેરનામા ભેગા કરીએ ને તોય ખેડૂતોના ખેતરનો સમાવેશ નથી. સાહેબ જાહેરનામું છે એમાં જે નંબરો આપ્યા છે, હા, એ સર્વે નંબર જે આપ્યા છે બરાબર છે, એ સર્વે નંબરો આજની તારીખમાં એટલા બધા ખેડૂતો રહી ગયા છે કે 30% ખેડૂતો છે એનો આજની તારીખમાં જાહેરનામામાં સર્વે નંબરનો ક્યાંય ઉલ્લેખ જ નથી. એટલે જાહેરનામું ભૂલ ભરેલું છે. સૌથી પહેલા તો આ જાહેરનામું રદ કરી અને ફરીથી સરકારે જાહેરનામું કરવું પડે બરાબર છે. અજ પર ગેસ અને પાણીની પાઇપલાઇનનો કાયદો સર્વેના કારણે પેલી નવારીના નંબર બદલાય એવો ઇશ્યુ. રીસર્વે ઇશ્યુ અમને આટલી ખબર છે કે જે ખેડૂતના ખેતર આવે બરાબર છે એનો જાહેરનામામાં સમાવેશ થવો જોઈએ. 2000 નો કાયદો, ગેસ અને પાણીની પાઇપલાઇનનો કાયદો બરાબર છે, કલમ 3.1 અને 6.1 ના જાહેરનામામાં ફરજિયાત આ ઉલ્લેખ હોવો જોઈએ બરાબર છે. એની પેટા કલમ 4 માં પણ આ જ જોગવાઈ છે. જો એ ન હોય તો એ જાહેરનામું ભૂલ ભરેલું ગણાય. એટલે સાહેબ 30% ખેડૂતો એવા છે કે જેનો સમાવેશ જ નથી થયો. તો જમીન માપણી સરકારે રદ કરવી જોઈએ. બીજા પ્રકારનું બાંધકામ હોય, મકાન હોય, બોર હોય, કૂવો હોય, દિવાલ હોય, પાણીની પાઇપલાઇન નીકળતી હોય કે ઇરિગેશનના કંઈ પણ હોય, તો એ જે છે એ નુકસાની અમને કાઉન્ટ કરી અને અમને જેવી રીતે જમીન સંપાદનની અંદર એવોર્ડ કરવામાં આવે છે, આમાં વપરાશી હક છે એટલે એવોર્ડ નથી થતો, પણ એને અમને એક લેખિત ફરી નોટિસ આપવી પડે કે આ નોટિસ તમને આટલા રૂપિયા તમારા મળવા પાત્ર છે ને એમાં જમીનની જે કિંમત છે બરાબર છે એ અમે માર્કેટ ભાવે ગણી છે કે જંત્રી ભાવે ગણી છે, જે કંઈ ગણી હોય એને લખવું પડે. જે જમીન, કૂવો, બોર જે નુકસાની છે નુકસાન કાઉન્ટ કરી આ બીજા નંબરનું કામ છે સાહેબ. પહેલા અમને તો કેવું પડે ને કે અમને કેટલા પૈસા મળવા પાત્ર છે. આવી થયો નથી. પબ્લિક હિયરિંગ કરવાનું ફરજિયાત હોય છે. પબ્લિક હિયરિંગ પણ આમાં ક્યાંય કરતા કાંઈ થયું નથી આપણા જિલ્લામાં. નંબર 3 એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ અને EC નું પ્રમાણપત્ર જે લેવું જોઈએ. એમ કહે છે કે અમે EC નું પ્રમાણપત્ર લીધું છે પણ અમારે શું કહેવાય પબ્લિક સુનાવણી જે કરવાની હોય, જન સુનાવણી એ કરવાની આમાં થતી નથી. એ ત્યારે જ થાય જો કોઈ પર્યાવરણને લગતું અભયારણ્ય કે એવું કંઈક આવતું હોય તો પાછા એ ભૂલે છે આમાં સાહેબ. કારણ કે દ્વારકા જિલ્લાના સોડસલા, કુબેર વિસોત્રી, કોઠા વિસોત્રી, ચારબારા, બઈ આ ગામો છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતા ગામો છે. કારણ કે મરીન નેશનલ પાર્ક ત્યાં લાગુ પડે છે અને એની વચ્ચેથી આ લાઈન નીકળે છે. તો અધિકારી આરે જે અમારે પરમ દિવસે વાત થઈ એ પ્રમાણે એનું કેવું હતું કે આવું કંઈક હોય તો જ અમારે પબ્લિક હિયરિંગ કરવું પડે. તો આમાં તો ઓટોમેટિકલી પબ્લિક હિયરિંગ કરવું પડે, જે નથી કર્યું. તમારે અધિકારીને પરમ દિવસે પ્રાંત સાહેબ ભેગા થયા ત્યારે વાત, હા, આ વાત થઈ હતી અને ત્યારે એને અમને આવો દાવો રજૂ કર્યો હતો. એટલે અમે શોધ્યું કે ભાઈ પર્યાવરણ ક્યાં આમાં લાગુ પડે છે. તો આ જે 7 ગામ છે એ 7 ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન આવે છે એટલે ફરજિયાત જન સુનાવણી અધિકારીએ કર્યું એ પ્રમાણે કરવી પડે છે. પબ્લિક શું કહે આનું એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ કરવો પડે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડે, જે કોઈ કરતા કોઈ પ્રક્રિયા કરી નથી સાહેબ. બરાબર છે. આ જે જમીન છે એ જમીન ખોદાય અને ઉપરથી નીચે આવે એટલે નીચે બૈડ છે, કાંકરા છે, એ કાંકરા ઉપર આવશે એટલે અમારી જે ફર્ટિલિટી છે એ ફર્ટિલિટીને નુકસાન થાય છે. એને ક્યાંય કરતા ક્યાંય આ લોકો અમને કોઈ આધાર જ નથી આપ્યો એટલે અમને ખબર જ નથી. તમે શું પૈસા કયા દર્દી આપે છે આપવું જોઈએ પહેલા. હા, એટલે પછી બરાબર. એટલે આ કંપનીએ સંપૂર્ણ નિયમોને એટલે જાહેરનામાથી શરૂઆત કરી અને અમને જે પૈસા આપવાના સુધીનો જે કાગળો કરવાના છે ત્યાં સુધી સંપૂર્ણ નિયમોને ભંગ કર્યો છે. એટલે આ કંપનીને સૌથી પહેલા તો પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે.
જ્યાં સુધી એ ફરીથી જાહેરનામું કરી અને તમામ ખેડૂતોને સાથે આના જાહેરનામામાં સમાવેશ ન થાય ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન ન આવે. કારણ એટલા માટે સાહેબ કંપની પોતે કાયદાને સંપૂર્ણ ભંગ કરે છે. લાગુ પડે કંપની માટે એટલો જ લાગુ પડે, સરકારી કંપની હોય તો એટલો જ લાગુ પડે, ખાનગી કંપની હોય તો એટલો જ લાગુ પડશે. તો અમે બધા જ ખેડૂતો ત્યાં જઈ અને સવિનય કાનૂન ભંગ કરશું. પોલીસ અમને ઉપાડવા હોય તો ઉપાડી લે, જેલમાં નાખવા હોય તો નાખી દે, અમે લડાઈ કરશું. આપણે કામ આપણે બધાએ ભેગા થઈ અને સાહેબ ખાસ જે વળતર છે, વળતરની વાત ખૂબ મહત્વની. મૂળ વસ્તુ છે. અત્યારે બરાબર બધી છે. જગ્યાએ એ જ વસ્તુ વળતર છે. સાહેબ આ કંપનીએ પોતે કોઠા વિસોત્રી ગામમાં અને નાના આસોટા ગામ જે ઇન્ટિરિયર ગામો છે, બરાબર છે, ત્યાં પમ્પિંગ સ્ટેશન કરવા માટે જગ્યા લીધી છે. એ અમને સમાચાર મળ્યા છે કે 35-40 લાખનો વીઘો લીધો છે. કંપનીએ પોતે જગ્યા લીધી છે 35-40 લાખનો વીઘો. બજારમાંથી. હા, ખેડૂતો પાસેથી જ લીધી છે. બરાબર છે. જો ઇન્ટિરિયર 35-40 લાખનો વીઘો હોય તો સાહેબ અહીંયા આરાધના ધામ પાસે નેશનલ હાઈવેની ટચ જે જગ્યા છે એનું મૂલ્યાંકન શું હોય? બરાબર છે. બીજું સાહેબ, જમીન મૂલ્યાંકન જ્યારે કરવાની જ વાત હોય તો રાજ્ય સરકાર જ્યારે પોતાની કોઈ પણ જગ્યા, માની લ્યો કે સરકારી જગ્યા છે અને જેટકોને આપવાની છે, તો જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે જિલ્લાની, અને જેટલા માગણીદારો છે એટલાની જમીન મૂલ્યાંકન સમિતિ બેસે છે. તો અમારા ખેડૂતોની આખા દ્વારકા જિલ્લાની હળંગ એક હારે કિંમત કેવી રીતે નક્કી થાય? અને એ અત્યારે એમ કે 7,000 તમને પર ગુઠાના આપશું, તો 7,000 તો કઈ ના થાય સાહેબ. 2011માં આપણે અહીંથી કેન્સ ઇન્ડિયા, એ પણ અર્ધ સરકારી કંપની હતી, એના ગુઠ્ઠાના 37,000 2011માં આપ્યા છે. ત્યારે સોનું છે ને 12,000 તોલું હતું. એ પ્રમાણે જે મોંઘવારી વધી છે એ પ્રમાણે જે 37,000 ના વધારી, મોંઘવારી પ્રમાણે અમને વધારીને આપો, એ અમને માન્ય છે. કામ